2020 21થી અધૂરી આંગણવાડી, જવાબદાર કોણ? મનરેગા હેઠળ થયેલા કામ સામે ગંભીર સવાલો. સુબીર તાલુકાના બેહડુન ગ્રામજનોમાં ભારે રોષ. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બેહડુન વર્ષ 2020-21થી દરમિયાન મનરેગા યોજના હેઠળ શરૂ કરાયેલી આંગણવાડી ઇમારત આજે પણ અધૂરી હાલતમાં પડેલી છે. વર્ષો વીતી જવા છતાં કામ પૂર્ણ ન થતાં ગામના નાના બાળકો આજે પણ સ્કૂલના મકાનમાં આંગણવાડી ચલાવવા મજબૂર બન્યા છે. આ મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને મનરેગા હેઠળ થયેલી કામગીરી તેમજ તેની દેખરેખ અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આંગણવાડીના બાંધકામની ગુણવત્તા અત્યંત નબળી છે. બાંધકામ દરમિયાન બાંધેલા કોલમ 2021થી એમને એમ પડ્યા છે, જેના લીધે કોલમોના સ્ટીલમાં કાટ લાગી જવાના કારણે જો હવે પછી જો આજ બાંધેલા સ્ટીલનો ઉપયોગ કોલમ તરીકે કરવામાં આવશે તો તેની મજબૂતાઈ અત્યંત નબળી રહેશે, જેના કારણે જો ભવિષ્યમાં આ આંગણવાડીમાં નાના બાળકો અને આંગણવાડી બહેન આ આંગણવાડી ઉપયોગમાં લેશે તો એમના પણ જાનને જોખમ કાયમ માટે રહેશે. ગ્રામજનોનું કહેવું છે કે જો શરૂઆતથી જ મનરેગા હેઠળના કામની યોગ્ય તકનીકી દેખરેખ અને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હોત તો આજે આવી સ્થિતિ સર્જાઈ ન હોત. સ્થાનિકોમાં ચર્ચા છે કે મનરેગા હેઠળ આ કામની દેખરેખ રાખવાની જવાબદારી કોની હતી? સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓએ સમયાંતરે સ્થળ નિરીક્ષણ કર્યું હતું કે નહીં? જો કર્યું હતું તો ગુણવત્તાની ખામીઓ અને વર્ષોથી બંધ પડેલું કામ તેમની નજર બહાર કેવી રીતે રહ્યો? આવા અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. ગ્રામજનોના મતે મનરેગા જેવી મહત્વની સરકારી યોજનામાં કરોડો રૂપિયાના વિકાસ કામો થાય છે. તેથી યોજનાના અમલીકરણમાં જોડાયેલા જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓની જવાબદારી પણ એટલી જ મહત્વની બને છે. જો કામમાં ગુણવત્તાનો અભાવ, દેખરેખમાં બેદરકારી અથવા અન્ય કોઈ ગેરરીતિ થઈ હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સ્થાનિકો વધુમાં સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે જિલ્લા પંચાયતની નવી ઇમારત સમયસર પૂર્ણ થઈ શકે છે ત્યારે વર્ષ 2021-22માં મનરેગા હેઠળ શરૂ થયેલી આંગણવાડી આજે પણ અધૂરી કેમ છે? આખરે આ વિલંબ માટે જવાબદાર કોણ? ગ્રામજનોએ માંગ કરી છે કે મનરેગા હેઠળ થયેલા આ સમગ્ર બાંધકામની ઉચ્ચ સ્તરીય તકનીકી અને વહીવટી તપાસ કરવામાં આવે. મારું નામ બાગુ લક્ષ્મીબેન સિમગિયાભાઈ, ગામ બેહડુન. આંગણવાડીનું કામ અધૂરું છે. સ્કૂલના ઓરડામાં ચાલતું છે. આંગણવાડીનો ટાઈમ 9થી 3 વાગ્યાનો છે. સ્કૂલના છોકરાઓ 40 જેટલા છે, આવે 30 જેટલા. કામ અધૂરું છે. આંગણવાડીમાં અહીંયા કંઈક તકલીફ પડે છે તમને? પાણી ગળતું છે. અચ્છા, અહીંયા સ્કૂલના રૂમમાં પાણી ગળે છે. હા. બરાબર છે. તો આંગણવાડી બની જાય તો કેવું રહે? સારું રહે? સારું. હા. અચ્છા, ઓકે બેન.